સુરતમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને બ્રહ્મ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મિશન જર્મની 111 કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો। સુરતમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને બ્રહ્મ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મિશન જર્મની 111 કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો। આ કાર્યક્રમ હેઠળ ગુજરાતના 111 યુવાનોને વિનામૂલ્યે જર્મની મોકલવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પહેલનો ઉદ્દેશ્ય ગુજરાતના બ્રાહ્મણ યુવાનોને વિદેશમાં રોજગારીના અવસરો શોધવામાં મદદ કરવી છે। અત્યાર સુધીમાં 300 થી વધુ યુવાનોએ આ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આ કાર્યક્રમમાં ગુજરાતના 33 જિલ્લાઓ અને 4 મેટ્રો સિટીઓમાંથી યુવાનોની પસંદગી કરવામાં આવી છે। વિઝા પ્રક્રિયા અને રહેઠાણની વ્યવસ્થા માટે પણ ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ સહાય આપવામાં આવી રહી છે। આ યોજના હેઠળ યુવાનોને ખાસ કરી જોબ સિકર વિઝા હેઠળ જર્મનીમાં રોજગારી શોધવા માટે માર્ગદર્શન આપવામાં આવશે, પરંતુ નોકરીની કોઈ ગેરંટી આપવામાં આવી નથી। મિશન જર્મની 111 દ્વારા યુવાનોને વિદેશમાં નોકરી શોધવા માટે જરૂરી તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવશે। આ કાર્યક્રમ દ્વારા યુવાનોને વિદેશમાં કામ કરવાની તક મળે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। આ પહેલથી ગુજરાતના યુવાનોને વૈશ્વિક સ્તરે પોતાની કૌશલ્ય અને પ્રતિભા પ્રદર્શિત કરવાની તક મળશે। આ કાર્યક્રમથી ગુજરાતમાં રોજગારીની તંગી વચ્ચે યુવાનોને નવા માર્ગ શોધવાની પ્રેરણા મળશે। ટ્રસ્ટ અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આ પ્રકારની પહેલો યુવાનોના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે અને વિદેશમાં રોજગારી માટેના સપનાને સાકાર કરવાનો માર્ગ ખોલશે। આજરોજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના નેજા હેઠળ મિશન જર્મની 111ના ટાઇટલ હેઠળ અમે અહીંયા એક કાર્યક્રમનું આયોજન કર્યું છે। આ કાર્યક્રમમાં કુલ મળીને સુરત શહેર અને આજુબાજુના વિસ્તારના કુલ 300થી વધુ લોકોએ આમાં ભાગ લીધો છે। આ કાર્યક્રમમાં જે લોકોની સ્કિલ છે, ટેકનિકલી સ્કિલ છે અથવા તો માર્કેટિંગ સ્કિલ છે, બેન્કિંગ સ્કિલ છે, મેડિકલ સ્કિલ છે, એ બધાને અમે વર્ક પર વિઝા અપાવીને અમે એમને ત્યાં સેટલ કરવાના છે। એટલે બ્રહ્મ ઉત્કર્ષ સમિતિ અને સુરત બ્રહ્મ સમાજ આ સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ કર્યો છે। અમિતભાઈ જોશી કે જેઓ આ મિશન જર્મનીના મુખ્ય કર્તા છે, તેમને દ્વારા આ કાર્યક્રમનું આયોજન અમે કરી રહ્યા છે। અમિતભાઈ જોશીએ પોતે જ ત્યાં ઇમિગ્રેશનનું કામકાજ સંભાળે છે અને બ્રહ્મ ઉત્કર્ષ સમિતિના પોતે પ્રમુખ છે અને એમને વિચાર આવ્યો કે ભાઈ સમાજે મને જે મદદ કરી હતી અને મને ભણાવ્યો તો હું મારા સમાજનું ઋણ અદા કરું, એટલે એમણે આ મિશન જર્મની 111નો કાર્યક્રમનું આયોજન કર્યું છે। પૂરે ગુજરાતભરમાંથી અમે બધાને જ જર્મની મોકલવાના છે, પરંતુ મિશન 111 એ પ્રકારે છે કે જે લોકોની આર્થિક સ્થિતિ નબળી છે એવા ગુજરાતભરમાંથી અમે 111 લોકોને ત્યાં જર્મની મોકલીશું।